આજે આપણે આઈ સોનલ માના એવા પરચા વિશે વાત કરીશું જેના વિશે જાણીને તમે પણ કહેશો જય આઈ સોનલ માં. એક દિવસની વાત છે કે હેમુભાઈના અવસાન પછીના 6 માસની આ ઘટના છે. શ્રી મુળુભા મોળિયાને ત્યાંથી સમાચાર આવ્યા કે આઈ શ્રી સોનલ માની આજે પધરામણી થઈ છે અને આઈ માં હેમુભાઈના પરિવારને યાદ કરે છે અને પધારવા માટે કહ્યું છે. હેમુભાઈના પાછા થયા પછી હજુ સુધી બાલુમાં અને હરીબા આ બંને સાસુ વહુ ક્યાંય બહાર નીકળ્યા ન હતા. વહુએ કહ્યું, બા આપણે જવાય કે નહીં? સાસુએ કહ્યું, માં સોનલબાઈ તો જોગમાયાનો અવતાર છે, જોગમાયાના દર્શને જવામાં કોઈ દિવસ ના ન પડાય. બપોર પછી જઈ આવીએ અને છોકરાઓને સાથે લઈ જઈશું. 4 માંથી 3 ને તો નિશાળ છે, એક રાજુને લઈ જઈશું. બપોરે 3 વાગ્યે ઘોડાગાડી મંગાવી. એ વિધવા સાસુ વહુ 5 વર્ષના બાળક રાજુને સાથે લઈ મિલપરાના માર્ગે રવાના થયા. ઓરડામાં થોડી ભીડ હતી. મોટે ભાગે અહીંયા સ્ત્રીઓ જ હતી અને બાલુબા અને હરિબાઈએ સમૂહ સાથે બેઠક લીધી. હેમુભાઈની વિદાયથી ઓઝપાઈ ગયેલ આ સાસુ વહુની આઈ માં સોનલબાઈ સાથે દ્રષ્ટિ મળતા જ બંનેની આંખમાંથી દડ આંસુ નીકળી ગયા. અને કેમ ન નીકળે? આ તો માનો દિવ્ય દરબાર હતો. માની એક દ્રષ્ટિએ એમના હૈયાના કમાડ ખોલી નાખ્યા. બાલુબા તમે કોચવાશો નહીં, હેમુભાઈ સાવજ જેવા 4 મૂકીને ગયા છે, કાલે મોટા થઈ જશે. સાસુ વહુએ પાપણો લૂછી એટલામાં આરતી આવી. એક દંપતીએ માની આરતી જળહળ જોત સાથે કરી. આરતી પૂરી થતાં જ આઈ માએ હરિબાના ખોળામાં બેઠેલા દીકરાને પોતાની પાસે બોલાવ્યો. બાળકે ખોળામાંથી ઊભા થઈ એકવાર હરિબા સામે મીટ માંડી અને આઈ મા તરફ દોડી ગયો. બાળક નજીક આવતા જ જોગમાયા સોનલબાઈએ બાળકને 2 હાથેથી તેડી તેને પોતાના ખોળામાં બેસાડ્યો. ત્યારે જ એક ભક્તે આઈ મા સામે પેંડાનો થાળ ધર્યો. આઈ માએ એમાંથી એક પેંડો લઈ ચાખ્યો અને એ જ પેંડો પોતાના ખોળામાં બેઠેલા બાળકને પોતાના હાથથી ખવડાવ્યો અને બાકી બચેલો પેંડો બાળકના હાથમાં આપ્યો. બાળકે પેંડો હાથમાં આવતા વેત જ હરિબા તરફ દોટ મૂકી અને કીધું, તારો આ દીકરો એક દિવસ મોટો કલેક્ટર થશે. આસ્થા અને અચંબાના ભાવ સાથે એ સાસુ વહુ આઈ મા સામે તાકી રહ્યા. અને થયું એવું કે તારીખ 16 જુલાઈ 1992નો એ દિવસ હતો. હું કંપનીની એક બેઠકમાં ભાગ લેવા અમદાવાદ આવ્યો હતો. લંચ બ્રેકમાં ગુજરાત જાહેર સેવા આયોગની અમદાવાદ કચેરીએ ગયો. તાજેતરમાં મેં જીપીએસસીની વર્ગ 1ની ભરતીની લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપ્યું. પરિણામની આશાએ હું પગથિયા ચડ્યો અને એક નોટિસ બોર્ડ પાસે યુવાનો ટોળે વળ્યા હતા અને દૂરથી અક્ષરો વંચાય એમ નહોતા. મેં એક યુવાનને પૂછ્યું કે ભાઈ શેની નોટિસ લાગી છે? અરે આ તો જીપીએસસી વર્ગ 1ની પરીક્ષાનું આખરી પરિણામ છે. મેં ભીડમાં ઘૂસી નોટિસના કાગળોની છેલ્લી પંક્તિથી વાંચવાનું શરૂ કર્યું. પ્રથમ વેઇટિંગ લિસ્ટ, પછી વર્ગ 2 એમ ઉપરની તરફ નજર કરતો ગયો અને છેલ્લા 2 પાનામાં વર્ગ 1માં પસંદ થયેલ ઉમેદવારોની યાદી હતી. હૃદયના ધબકારા વધી રહ્યા હતા. એક લીટી તપાસતો ગયો અને 58મા ક્રમે નામ હતું રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી. તારીખ 19 માર્ચ 1993ના દિવસે રાજકોટની કલેક્ટર કચેરીએ હાજર થવા ગયો. એ શાખાના અધિકારીએ મને હાજર રિપોર્ટ લખી આપવા કોરો કાગળ આપ્યો. કાગળના જમણા ખૂણે RH ગઢવી નાયબ કલેક્ટર લખવાનું હતું. કલેક્ટર શબ્દ લખતા એકવાર પેન ઊભી રહી ગઈ અને એ દિવસ યાદ આવ્યો. હરિબા તારો આ દીકરો એક દિવસ મોટો કલેક્ટર થશે. એ દિવ્ય મૂર્તિ આંખ સામે તરી આવી અને એ દિવ્યનો ધ્વનિ કાનમાં ફરી ગુંજ્યો. 24 વર્ષની કારકિર્દી પછી 31 ડિસેમ્બર 2016ના દિવસે હું નિવૃત્ત થયો. ત્યારે મારો હોદ્દો હતો નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદ. આ હતો માં સોનલમાનો પ્રતાપ.